નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રી લિંબજ સેવા સમાજ વડોદરા દ્વારા વાળંદ જ્ઞાતિના યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ જ્ઞાતિના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ માટે 15મા યુવા મેળાનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે. દર વર્ષે જેમ આ વર્ષે પણ શ્રી લિંબજ સેવા સમાજ ગુજરાત વડોદરા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર, જિલ્લો, અન્ય જિલ્લા, ગુજરાત રાજ્ય તેમજ બીજા રાજ્યો, પ્રદેશો તેમજ વિદેશના વાળંદ જ્ઞાતિના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ આ યુવા મેળામાં એમનો પરિચય આપ્યો હતો. આ યુવા મેળામાં 40થી વધુ યુવતીઓ, 200 જેટલા યુવકો આ યુવા મેળામાં પરિચય આપ્યો હતો. આ સંસ્થાના આજીવન સભ્યો, દાનદાતાશ્રીઓ, હોદ્દેદારો, કારોબારી સભ્યો, કાર્યકર્તાઓના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ દલાલ, ગુજરાત વાળંદ સેવા સંઘ પ્રમુખ અમદાવાદ, તેમજ નરેન્દ્રભાઈ પારેખ, વડોદરા પારેખ વિકાસ મંડળ પ્રમુખ યોગેશભાઈ પારેખ, ડોક્ટર ગિરીશભાઈ પારેખ, સંજયભાઈ સોલંકી સમાજના યુવા મેળા વડોદરા શહેરના જેપી રોડ, વડોદરા ખાતેના દિવાળીપુરા અતિથિગૃહ ખાતે યોજવામાં આવ્યું હતું. આજે દિવાળીપુરા અતિથિગૃહ ખાતે લિંબજ સેવા સમાજ દ્વારા એક પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમાજ દ્વારા 15મા પસંદગી સંમેલનનું આયોજન છે. અગાઉ 14 યુવા મેળામાં વડોદરા સમગ્ર ગુજરાતના લોકોની પસંદગીનું પ્રથમ સ્થળ કહેવાય, કારણ કે વડોદરા સંસ્કારી નગરી પણ છે, શૈક્ષણિકનું ધામ પણ છે અને સાથે સાથે વડોદરાના લોકો એટલા બધા શિસ્ત અને સંયમમાં માનનાર છે કે તમે જોશો તો અહીંયા આગળ બીજી કોઈ જાતનો ઘોંઘાટ કે એવું કંઈ મળશે નહીં. અહીંયા આગળ આવેલા જે પાત્રો છે એ પાત્રો પણ પોતાનું પસંદગીનું ધોરણ એની સમકક્ષ મળી રહે તેને માટે હોય છે. કેટલાક પાત્રો તો જે લોકો અમેરિકા ને લંડનમાં અને કેનેડા ખાતે સ્થાયી થયા હોય એવા પાત્રો પણ અહીંયા આગળ હોય છે. સાથે સાથે આઉટ ઓફ સ્ટેટના પણ લોકો હોય છે. સમગ્ર ગુજરાતના જુદા જુદા પ્રાંતોમાંથી આવનાર લોકો પણ અહીંયા આગળ હોય છે. એટલે વડોદરા શહેરના એ લોકો આવીને અહીંયા આગળ પોતાનું યોગ્ય પસંદગીનું પાત્ર મળે તેને માટેનો પ્રયત્ન હોય છે. અગાઉ પણ જેટલા યુવા મેળા ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ થતા હોય એની કમ્પેરિઝનમાં વડોદરામાં જે થાય છે તેમાં લોકોને સારામાં સારું પાત્ર મળી રહે અને તેમનું ભવિષ્ય અહીંયા આગળ વડોદરામાં લગ્ન થયા પછી સુધરે છે એવું તે લોકોનું માનવું છે. અને એ લોકો જે રીતે અહીંયા આગળ જઈને પ્રચાર કરતા હોય છે એ પ્રચારને લીધે અમે 15મા યુવા મેળો સફળ રીતે અહીંયા આગળ સંપન્ન કરી શક્યા છે. સાથે સાથે અહીંયા આગળ સમગ્ર ગુજરાતમાં ગુજરાત વાળંદ સેવા સંઘનું નેજા હેઠળ આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. અત્યારે સમાજ ભવનનું નિર્માણ અમદાવાદ ખાતે ત્યાં ગુલભાઈ ટેકરા પાસે થઈ રહ્યું છે. એની અંદર એવું કહેવાય છે કે લગભગ 15 થી 20 કરોડનો ખર્ચો હશે. એટલે એ ખર્ચા માટે પણ સમગ્ર ગુજરાતના આ પ્રતિનિધિઓ, પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણ સહિત અને બીજા જુદા જુદા બિલ્ડરથી માંડીને સમાજના એવા એક વિશિષ્ટ પ્રકારના જે દાતાઓ અને સાથે સાથે સમાજને યોગદાન પોતાની રીતે આપનાર વ્યક્તિઓ પણ અહીંયા આગળ હોય છે અને એ લોકો પણ આવીને સમાજને ફાયદો થાય, સમાજના લોકોને ફાયદો થાય, સમાજના બાળકોનું ભવિષ્ય સુધરે તેને માટે તેમના પ્રયત્ન હોય છે. આ પસંદગી મેળાની અંદર લગભગ 250 જેટલા યુવકો છે અને 60 જેટલી યુવતીઓ છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.